છો દયાબેન? મજામાં? હું તો મજામાં છું. તમે કેમ છો? આ બધું શું લઈને બેઠા છો દયાબેન? જો મારી પાસે દોરા છે, કાચ છે, સોય છે. આ બધાનું શું કરશો દયાબેન? આપણે નવો કાચ બનાવવાનો છે. આનો આપણે નવો કાચ ગૂંથીશું. તમારે શીખવો છે? મારે શીખવો તો છે, પણ મને બીક લાગે છે. મને નથી આવડતું. મને નહીં આવડે તો તમારે શીખવો છે તો તમને આવડી પણ જશે. આપણે આ ચોરસ કાચ ચોંટાડી દીધો છે. આપણે આ નવી ડિઝાઇનમાં ચોરસ કાચ ગૂંથવાનો છે. આપણે બહુ બધી ડિઝાઇન અલગ અલગ કરી છે ચોરસ કાચમાં. આજે આપણે આ નવી ડિઝાઇન કરીશું. આપણે 10 નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો લીધો છે. આપણે કેવી રીતના બાંધવાનો છે? આપણે બે વખત બાંધવાનો છે. જો આપણે દોરેલું ચોરસ ખાનું છે એ પણ બાંધવાનું છે અને કાચની ફરતે બાંધવાનું છે. આપણે બાંધવાનું શરૂ કરી દઈએ. આપણે અહીંયાથી સોય નાખીશું. આવી રીતે અહીંયાથી સોય કાઢવાની છે. આવી રીતે આ ખૂણે નાખી દેવાની છે. આપણે ચારે ખૂણાથી બાંધતું જવાનું છે. ને હવે આ ખૂણે સોય કાઢવાની છે. ચોરસ ચોરસ બાંધતું જવાનું છે. આપણે આવી રીતે આખા બધા ખૂણા, જો આવી રીતે ખૂણા ઉપર જ દોરો રહેવો જોઈએ. આવી રીતે બધા ખૂણા બંધાવા જોઈએ. આપણે અલગ અલગ નવી ડિઝાઇન બહુ બધી બનાવી છે કાચની. આપણે આ પણ નવી ડિઝાઇન છે. આપણે નેકલેસ માટે કાચ બધા બનાવ્યા છે અલગ અલગ ડિઝાઇનમાં. તમે બધા પણ બનાવજો અને પૂરો વિડીયો જોવાનો આખો, તો તમને સમજાય કે કેવી રીતના હાલે છે અને કેવી રીતના બધામાં બાંધે છે. બધા વિડીયો આખા જોવો તો જ તમને સમજાશે કે કેવી રીતના કર્યું છે બધામાં. તો પૂરો વિડીયો જોવાનો અને પછી તમને ના સમજાય તો તમારે કમેન્ટ કરવાની કે આમાં કેવી રીતના છે, અમારે ભૂલ પડે છે. તમે કમેન્ટ કરી શકો. તમે કમેન્ટ કરો તો મને ખબર પડે ને કે તમે બધા વિડીયા જોવો છો. જો આપણે ચોરસ બંધાઈ ગયું છે, હવે આપણે એના ઉપર જ તે ચોરસ ચોરસ હાલતું જવાનું છે. આવી રીતે હવે પાછી અહીંયા સોય કાઢી નાખવાની બાજુમાં. આવી રીતના બાજુમાંથી ટાંકા લઈને હાલતું જવાનું છે. હવે આ ખૂણે કાઢી નાખવાની સોય ને બધા ખૂણે ડિઝાઇન પડતી જશે. તમે જોજો કેવી ડિઝાઇન પડે છે. એકદમ સરસ મજાની ડિઝાઇન પડશે. એકદમ નવો કાચ છે. તમારે બધાએ બનાવવાનો છે અને ડ્રેસમાં, બ્લાઉઝમાં, સાડીમાં બધામાં તમે કાચવાળી સાડી પણ કરી શકો. અત્યારે બહુ બધા ભરેલી સાડી બનાવે છે, તો તમે બધા પણ શીખજો અને બનાવજો. આપણે રોજે બનાવીએ છીએ બધું અલગ અલગ અને આપણી ચેનલમાં વિડીયા આવી જાય છે, એટલે તમે બધા આખા વિડીયા જોજો અને શીખજો. આવી રીતે જો કેવી ડિઝાઇન પડતી જાય છે. આપણે 2 આટામાં જ આવી ડિઝાઇન દેખાવા મળી છે. તો જો આપણે 2 થી 3 રાઉન્ડ કરવાના છે તો કેવી સરસ ડિઝાઇન પડશે. આખો વિડીયો જોજો અને શીખજો બધા. ને કમેન્ટ કરતા રહેજો તમને કેવું લાગે છે. તમારે ક્યાંય ભૂલ પડે તો તમારે મને કમેન્ટ કરીને કહેવાનું કે અમારે અહીંયા ભૂલ પડે છે, તો આપણે બીજા વિડીયામાં થોડો સુધારો કરી અને તમને પાછું શીખવાડું. તમારે ક્યાં ભૂલ આવે છે મને ખબર પડે ને. આવી રીતના આપણે ફરતા રાઉન્ડ લેતા જવાના છે. જો આવા આપણે બધા રાઉન્ડ કરી લેવાના છે. જો આપણું એક આખું ચોરસ ખાનું થઈ ગયું છે. કલર કેવો લાગે છે બધા કમેન્ટ કરજો. હવે આપણે બીજો કલર લેવાનો છે, મરૂન કલર લેવાનો છે. જો આવડો મરૂન કલર લેવાનો છે. હવે આપણે અહીંયાથી બાંધવાનું શરૂ કરવાનું છે. ચારે ખૂણા આપણે આવડા લેવાના છે. હવે આપણે દોરેલા છે એ આપણે એમાં કલર બીજો લઈ લઈએ છીએ. હવે આપણે અહીંયાથી શરૂ કરી દઈશું આવી રીતે. હવે આપણે આ ખૂણે જવા દેવાની છે સોય. આવી રીતે
હવે અહીંયા નાખવાની છે. જે પેલું ચોરસ રાઉન્ડ કર્યું છે એવી જ રીતના આપણે કરવાનું છે, પણ આપણે આ દોરેલું છે એમાં કરવાનું છે. બધા ધ્યાનથી જોજો અને આખો વિડીયો જોવાનો, તમને સમજાય. આવી રીતે આખું ફરતું બાંધી દેવાનું છે. આખું ચોરસ ખાનું કરી લેવાનું છે. જો આવી રીતે આપણે આ પેલું ચોરસ થઈ ગયું. હવે આપણે આ બીજું કરવાનું છે. તો આપણે આવી રીતના સોય નાખતી જવાની છે. આમાં પણ અંદર અંદર આપણે લેતું જવાનું છે આવી રીતે. હવે આ ખૂણે સોય કાઢી નાખવાની. આપણે એકદમ નવી ડિઝાઇન છે, એકદમ સરસ મજાની ડિઝાઇન છે. બધા બનાવજો અને શીખજો કેવી રીતના બનાવીએ છીએ. આવા કાચનું તમે એરિંગ્સ બહુ મસ્ત લાગે, એરિંગ્સ બનાવજો. એરિંગ્સ બહુ સરસ લાગશે. આવા કાચ ગૂંથીને એરિંગ બનાવજો. નેકલેસ, એરિંગ હવે નવરાત્રિ આવવાની છે એટલે બધા બહુ બનાવશે. એટલે આપણે નવી નવી ડિઝાઇનના કાચ બહુ બધા છે ચેનલમાં, બધા બનાવજો. અલગ અલગ નેકલેસ, અલગ અલગ એરિંગ્સ રોજે આપણે નવરાત્રિમાં 9 દિવસ પહેરવા જોશે ટ્રેડિશનલ કપડાં સાથે. એટલે આપણે નવું નવું બધું બનાવવાનું છે. આવી રીતે આપણે બધા ખૂણા બાંધી લેવાના છે. જો આપણા 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે, હજુ આપણે કરવાના છે. આવી રીતે આપણે લેતું જવાનું છે ફરતું. તમે બધા વિડીયો જોઈને કમેન્ટ કરતા રહેજો તમને કેવું લાગે છે. કમેન્ટ કરશો તો ખબર પડશે કે તમે બધા વિડીયો જોવો છો અને શીખો છો. અને ક્યાંય પણ ભૂલ આવે તો તમારે તરત કહેવાનું કે અમારે અહીંયા ભૂલ આવે છે. ના સમજાતું હોય તો પણ તમારે કમેન્ટ કરી દેવાની. આવી રીતે આપણે ફરતા રાઉન્ડ લેતા જવાના છે. ને વચ્ચેના ખૂણા પડ્યા છે એવા જ આ 4 ખૂણા પડી જશે. આમાં ક્યાંય આપણે દોરો ઉપર નીચે કાઢવાનો નથી, ફરતો એમનેમ રાઉન્ડ લેતું જવાનું છે તો પણ ડિઝાઇન પડતી જશે. જો આપણો કાચ આખો પૂરો થઈ ગયો છે. 2 કલરમાં કર્યો છે. કેવો લાગે છે બધા કમેન્ટ કરજો. ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણો આખો કાચ બંધાઈ ગયો છે.